જય માતાજી દર્શક મિત્રો, આજે બનાવીશું ગવાનું ખૂબ જ સરસ જલ્દી બની જતું અને એકદમ અલગ રીતથી ટેસ્ટી શાક। તો એને બનાવવા માટે એક વાડકામાં લગભગ 4 ચમચી જેટલું દહીં લઈ લઈશું। જેને ગવાર નહીં ભાવતી હોય ને એ પણ ખાતું થઈ જશે, એટલું સરસ બનશે। તો 4 ચમચી દહીં લઈને હવે આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરી દેવાનું છે। તો દહીંના માપનું જ આપણે અહીંયા મીઠું લઈશું। તો અડધી ચમચી જેટલું લાલ મરચું, 5 ચમચી હળદર અને 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર અને 1 ચમચી અહીંયા શિંગદાણા, શેકેલા શિંગદાણાનો ભૂકો લઈશું અને આપણે એને આ દહીંને ફેંટી લઈશું। હવે બીજી બાજુ એક કડાઈમાં લગભગ 2 ચમચી જેટલું તેલ લઈશું। જો તમારે વધારે તેલ લેવું હોય તો તમે લઈ શકો છો, પણ આજે આપણે શાક એકદમ ઓછા તેલમાં બનાવીશું અને ખૂબ જ ટેસ્ટી બનશે। તો લગભગ 5 ચમચી જેટલો અહીંયા અજમો એડ કરી દીધો છે। 4 થી 5 લસણને મેં અહીંયા ખાંડીને લીધું છે, તો એ એડ કરી દઈશું અને થોડીક હિંગ એડ કરીશું, 5 ચમચી જેટલી હિંગ એડ કરીશું। હવે બધું મિક્સ કરી લઈશું, લસણની કચાશ દૂર થાય પછી જ આપણે બીજા મસાલા કરવાના છે અને એકદમ થોડુંક ચપટી જેટલું જ આપણે હળદર એડ કરીશું, જેથી આપણા શાકનો કલર સરસ આવે। હવે અહીંયા ગવાર લીધી છે, 250 ગ્રામ ગવારને મેં 2 સીટી કરીને મીઠું નાખીને કુકરમાં બાફી લીધી છે। એની અંદર આપણે એડ કરી દઈશું અને એને સાંતળી લઈશું। તો 2 મિનિટ સુધી આપણે ગવારને સાંતળી લેવાની છે। હવે જે આપણે દહીંનું મિશ્રણ તૈયાર કર્યું હતું ને એ એની અંદર હવે એડ કરી દેવાનું છે। તો જે આપણું દહીંનું મિશ્રણ છે એની અંદર થોડું ઘણું દહીં અને મસાલો ચોંટી રહેલો હોય છે, એટલે આપણે જે ગવાર બાફતી વખતે જે પાણી વધ્યું હોય છે ને, તો એ પાણી આપણે દહીંમાં એ વાડકામાં મિક્સ કરીને બધું પાણી આપણે લઈ લઈશું અને શાકની અંદર આપણે એડ કરી દેવાનું છે। હવે 5 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું એડ કરીશું અને મિક્સ કરી લઈશું। તો તૈયાર થઈ ગયું ને ગવાનું એકદમ ટેસ્ટી અને ઝટપટ બની જાય છે એવું શાક તમે ચોક્કસ ટ્રાય કરજો। આવજો।